વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે અમે આવેલા હતા અહીંયા પીપળે દીવો કરવા માટે, બિકોઝ આજે શનિવાર છે એટલે અત્યારે અમે જઈએ છીએ ફિશ ટેન્ક જોવા. તો ચાલો જઈએ. અને અમારા ચારવી બેન જો શું કરે છે, એક્સરસાઇઝ. અત્યારે એક્સરસાઇઝ થઈ હે? બેસી જા, ચાલ. અમે બાઇક પર છે અને અમારા ચારવી બેન દોડતા દોડતા આવે છે. એ કહે છે કે હું દોડતી દોડતી ચાલતી ચાલતી આવીશ. એને દોડાવીએ આપણે. અને અમે છે બાઇક પર. એ ડોસીમાં સાઈડ પર ચાલ. એ આ બાજુથી આવ. અચ્છા, જીમમાં એક્સરસાઇઝ થઈ જાય. એને પણ જીમમાં જવાનો બહુ શોખ લાગે છે મારી જેમ. ગેટ સુધી અમે પહોંચી ગયા છે અને એ દોડતી દોડતી આવી છે અને અમે બાઇક પર છીએ. એ જોઈ લે કઈ ફિશ છે દીકરા. જો ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ. લેની કઈ ને લઈ લે ને બતાવનું બધી ફિશ બોલતી એ દીકરા એ જ છે. એ આપણે જોઈ તે જ છે. ના હાથ નહીં લગાવવાનો. કલર વાળી બી સારી લાગે છે. એક પેર લઈ લઈએ ને. બોલ ચાલ. શું કહે છે? ચાલ ને કે શું લીધું બતાવ. પડી નહીં જતું. ફ્રેન્ડ્સ, એક્વેરિયમમાં મૂકવા માટે આ લીધું છે અમારી ચાવી. રમવા તો તારે થોડી રમવાનું છે. એ તો ફિશ રમશે. એ તો આપણે મૂકશું પછી તું જોજો. મેં થોડા કિંમતમાં કાઢી જ લેવા. કે આ કલર વાળા લઈએ. ના રે, તો ફેંકી દીધું. આ લઈ લઈએ. શું કરીએ? આ પણ છે. આ લઈએ. કલર વાળા રહેવા દે. નેક્સ્ટ ટાઈમ લેશું પછી બીજે આવશું ને પાછી ફિશ લેવા ત્યારે. હા લઈ લો. હા સારા લાગશે. ફ્રેન્ડ્સ અહીંયા બહુ ફાઇન છે. મને આ બહુ ગમી ગઈ છે. નજીક એટલે મે બી અમે લઈ લીધી છે ફિશ. કરી લઈએ. સામાન તો લઈને આવ્યા છે ફિશનો. ના ચારવી તું નહીં નાખ. અમારી ચારવી બેન પણ લઈને આવ્યા છે. દોડશે તું. આ કયું પાણી લઈને આવ્યા? આ કેવી રીતે પેલા સેટ કરી દઈએ ને થોડું. લે તું ફોન પકડ એના કરતા. ફાઇનલી ગાઈસ સેટ થઈ ગયું છે અને અમારા ઘરના ન્યૂ મેમ્બર આવી ગયા છે. મેમ્બર